તો મિત્રો હવે તો હું ગાજરનો હલવો બનાવવા માંડી ગયો છું. સમજો તો હમણાં બનીને થઈ ગયા છે તૈયાર. આપણે ટેસ્ટ કરી મિત્રો 5-7 મિનિટ હલાવીને પછી એમાં એડ કરવાનું દૂધ. બધું નહીં નાખવાનું, થોડુંક નાખવાનું. તો મિત્રો દૂધ એડ કર્યા પછી 5-2 મિનિટ હલાવી અને પછી કરવાની ખાંડ એડ. બરોબર, અડધી વાટકી નાખવાની. પછી મિત્રો એમાં એડ કરવાના કાજુ અને બદામ. પછી મસ્ત રીતે મિક્સ કરી દેવાનું. પછી મિત્રો ઢાંકી નાખવાનું, ઢાંકણું. એટલે આપણું કામ કમ્પ્લીટ. હલવો બનીને થઈ ગયો છે રેડી. હવે આપણે કરી લઈએ ટેસ્ટ. ફૂલ ગરમ છે. જોરદાર, એક નંબર ભાઈ. તમે પણ ટ્રાય કરજો બનાવીને.